ગીર સોમનાથના વેરાવળના આદર્શ ગામ બાદલપરા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી। બાબા અમરનાથ ગુફાના દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। છેલ્લા 25 વર્ષથી બાદલપરાની અંદર બાબા અમરનાથની ગુફાનું અને એમના દર્શનનું યુવાન મિત્રો તૈયારી કરે છે। આજે પણ સાતમ આઠમના બંને દિવસ હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે અલગ અલગ જાતના જે સ્ટોલો છે, સ્ટોલની પણ ખાણીપીણીની પણ સ્ટોલ છે, બાળકો માટેની પણ રાઇડ્સથી માંડીને ઘણી બધી સુવિધાઓ છે। આ દરેક વસ્તુનો નાનાથી મોટા તમામ લોકો એક મેળાના સ્વરૂપમાં પણ આનો આનંદ માણતા હોય છે અને એક યુવાનો એક સારું કાર્ય કરવા માટે જે વર્ષો પહેલા એ પ્રેરિત કર્યા હતા અને આજે પણ એ યુવાનો એ કાર્ય પોતાનું સતત 25 વર્ષથી કરતા આવે છે। એટલે આજના સમયમાં નહીંતર તહેવારોના સમયમાં જો યુવાનોને કોઈ કાર્ય કરવામાં તમે પ્રેરિત ના કરો તો એ ક્યાંય બહાર જતા હોય છે અથવા તો કોઈ જુગાર રમતા હોય છે અથવા બીજી કોઈ પ્રવૃત્તિઓ કરે કે જે સમાજને નુકસાન કરતા હોય છે। એટલા માટે આ એક સારું કાર્ય યુવાનો કરતા હોય છે અને એની અંદર યુવાનો આ છેલ્લા 25 દિવસથી તૈયારી કરે છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરે છે। ખાસ કરીને ગામમાં વ્યસન હોય છે, સાતમ આઠમ એટલે આપણે આ બાજુને પ્રથા છે કે આ વસ્તુ હોય એટલે સાતમ આઠમ, તમે આ બાબતે શું કહેશો? બાદલપરા ગામમાં બિલકુલ નથી, ક્યાંય પત્તા નહીં, ક્યાંય જુગાર નહીં, કોઈ વ્યસન નહીં। પાન માવા બીડીનું પણ જાહેરમાં અમારે તો અહીંયા બહુ સ્ટ્રિક્ટ છે। પાન માવો બીડી કોઈ જાહેરની જો ખાય તો એમનો પણ અમે દંડ લઈએ છીએ। કોઈ ખાણા કૂતરે કોઈ હશે યુવાન મિત્રો કે વડીલો ખાતા હશે એટલે વ્યસન પણ નથી, જુગારે નથી। અરે આખું ગામ એ 2 દિવસ અહીંયા જ આ કાર્યની અંદર જોડાઈ રહે છે અને બધા આનંદ માણે છે। ખાસ સસ્તા અને પાણી પર ભાર મેળવો છે, શા માટે? આપણા દેશની મોટામાં મોટી સમસ્યા છે એ સ્વચ્છતા છે। સ્વચ્છતામાં કોઈ ખર્ચ થવાનો નથી, એ આપણે પોતાએ શરૂઆત કરવી છે આપણાથી અને બાદલપરા ગામમાં તો વર્ષોથી એની શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે। અને પાણી અત્યારે વરસાદ ખેંચાણો છે તો લોકોના શ્વાસ અધર થઈ ગયા છે। લોકોના નહીં, સરકાર પણ આની અંદર વિચારે છે કે આવનારા સમયમાં વરસાદ ના પડે તો કેટલી મુશ્કેલી થાય। તો પાણીની કિંમત માણસે સમજવી પડે, પાણીને ગમે તેમ બગાડી ના નાખે, એક એક પાણીનું ટીપું સાચવીને વાપરીએ, ભગવાનનો પ્રસાદ ગણીને વાપરીએ અને પાણીનું જતન કરીએ, આવી મારે સૌ કોઈ પ્રજાજનોને આજે આઠમના દિવસો વિનંતી છે। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।